Hello dear students. So today we are going to discuss about our whole syllabus for English language 1 which is going to be conduct tomorrow. આવતીકાલે 8 માર્ચે તમારી ઇંગ્લિશ લેંગ્વેજ 1નું તમારું પેપર છે બીકોમની અંદર. તો આજે આપણે એનો આખા સિલેબસ 2 કલાકની અંદર કમ્પ્લીટ કરતો એક સરસ વિડીયો બનાવ્યો છે. તો વિડીયો કમ્પ્લીટલી પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આખો સિલેબસ સરસ રીતે રિવાઇઝ થઈ જશે. તો સૌથી પહેલાં ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ગ્રામર પોર્શનમાં આપણે જોઈએ તો ગ્રામરની અંદર સૌથી પહેલાં તો જોઈએ તો ગ્રામરની અંદર જોઈએ તો સૌથી પહેલું છે આર્ટિકલ્સ, બીજું છે ટેન્સીસ, ત્યારબાદ છે પાર્ટ્સ ઓફ સ્પીચ, અને ત્યાર પછી છે પ્રેપોઝિશન્સ. તો આપણે ચારે ચારનો પહેલાં સ્ટડી કરશું, બહુ બ્રીફમાં સ્ટડી કરશું અને એક્ઝામમાં તમને કયા ટાઈપની બ્લેન્ક્સ પૂછાશે એ પણ હું તમને વચ્ચે સમજાવતી જઈશ. તો સૌથી પહેલાં આપણે આર્ટિકલ્સ જોવાના છે. તો આર્ટિકલ્સની અંદર તમને બધાને ખબર છે કે ટોટલ 3 આર્ટિકલ્સ છે. એમાં પહેલું જે છે એ, પછી છે એન અને ત્રીજું છે ધ આર્ટિકલ. હવે પહેલું છે એ અને એન આર્ટિકલ એને અચોક્કસ અથવા તો ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખાય છે અને ધ છે એ ચોક્કસ આર્ટિકલ એટલે કે ચોક્કસ પર્ટિક્યુલર સ્પેલિંગની આગળ જ યુઝ થાય છે એટલે એને ધ આર્ટિકલ કહીએ છીએ. સૌથી પહેલાં આપણે એ અને એન આર્ટિકલનો ડિટેલમાં પરિચય કરીએ. તો સૌથી પહેલાં તો એ અને એન આર્ટિકલ. હવે તમને દરેકને ખબર છે કે એબીસીડીની અંદર ટોટલ 26 આલ્ફાબેટ છે. એ 26 આલ્ફાબેટની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ એ જે 5 છે એ વોવેલ છે અને બાકીના લેટર્સ છે એ વ્યંજન છે. તો જ્યારે પણ તમારે કોઈ તમને બ્લેન્ક આપેલી છે અને અહીંયા તમને કોઈ સ્પેલિંગ આપેલો છે તો એ બ્લેન્કની પછીનું જે સ્પેલિંગ છે એનું ઉચ્ચારણ તમારે જોવાનું છે. જો એ ઉચ્ચારણ સ્વરથી થાય છે તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ અને એ સ્પેલિંગનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે તો આપણે એ આર્ટિકલ મૂકવાનો છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઈશ કે સ્વર કોને કહેવાય છે અને વ્યંજન કોને કહેવાય છે. તમે લોકોએ જોયું હશે કે ગુજરાતીની અંદર આપણે આવી રીતે અ, આ, ઈ, ઉ, થી કઈ અને ઓ સુધીની લાઈન આવે છે, બરાબર. ગુજરાતીની છે 12 અક્ષરીની લાઈન. તો આને આપણે સ્વર તરીકે ઓળખીએ છીએ, આને કહેવાય છે સ્વર. હવે તમે ખાલી જગ્યાની પછીનો જે સ્પેલિંગ છે એનું ઉચ્ચારણ એટલે કે જ્યારે આપણે બોલીએ છીએ એનો જે સાઉન્ડ છે એ ઉચ્ચારણ આમાંથી કોઈ પણ લેટરથી શરૂ થતું હશે તો આપણે એન આર્ટિકલ મૂકશું. તો આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોઈ પણ સ્પેલિંગ હોય એનું ઉચ્ચારણ અથી અહ સુધીની લાઇનના કોઈ પણ લેટરથી સ્ટાર્ટ થતું હશે તો આપણે એન આર્ટિકલ મૂકી દેવાનો છે. હવે હું તમને કહીશ કે એ આર્ટિકલ આપણે ક્યારે મૂકશું. એ આર્ટિકલનું જોવાનું છે. તો એ આર્ટિકલમાં જ્યારે ઇંગ્લિશની જે આલ્ફાબેટ્સ છે એમાં જે અથી અહ સુધીના બીજા કોઈ પણ લેટર એટલે ખાસ કરીને બી છે, સી છે, ડી છે, એફ છે, જી છે, એવાથી લઈ અને છેક ઝેડ સુધી પણ અથી અહ સુધીના કોઈ પણ લેટર્સ છે એને કાઢી નાખીએ છીએ. એની સિવાયના બી, સી, ડી, એફ, જી, એચ છે, જે, કે, એલ એવી રીતે ઝેડ સુધીના કોઈ પણ લેટરથી કોઈ પણ સ્પેલિંગનું ઉચ્ચારણ થાય છે તો આપણે એ આર્ટિકલ મૂકવાનો છે. તો તમને ખ્યાલ આવી ગયો કે આ વ્યંજન કહેવાય છે. આને કહેશું વ્યંજન. ઇંગ્લિશમાં તેને કોન્સોનન્ટ કહેવાય છે. તો આ વ્યંજનથી જો કોઈ પણ સ્પેલિંગ શરૂ થતો હશે એનું ઉચ્ચારણ શરૂ થતું હશે તો આપણે એ આર્ટિકલ મૂકશું અને પહેલાં સ્વરથી થતું હશે તો આપણે એન આર્ટિકલ મૂકશું. હવે થોડી એક્સેપ્શનલ બ્લેન્ક્સ જોઈએ છે કે કઈ રીતે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, રીના પ્લેસ બ્લેન્ક અને ગેમ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે રીના પ્લેસ બ્લેન્ક ગેમ. રીના ગેમ રમે છે તો ગેમનું ઉચ્ચારણ ગ થી થાય છે. ગ છે વ્યંજન છે એટલે આપણે એ આર્ટિકલ મૂકશું. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે બીજી બ્લેન્ક જોઈએ. સી હેઝ
બ્લેન્ક અમ્બ્રેલા, તેની પાસે છત્રી છે. હવે અમ્બ્રેલા છે, અમ્બ્રેલાનું ઉચ્ચારણ અમથી થાય છે એટલે એ છે સ્વર છે, એટલે આપણે અહીંયા એન આર્ટિકલ મૂકશું. કોઈ પણ સ્પેલિંગ સ્ટાર્ટ થયો હોય પણ તમારે એનું ઉચ્ચારણ જોવાનું છે. જો ઉચ્ચારણ અથી અ સુધીના લેટરથી કોઈ પણથી શરૂ થતું હશે તો એન આર્ટિકલ આવશે, બાકીના કોઈ પણ લેટરથી શરૂ થતું હશે તો એ આર્ટિકલ આવશે. બીજી આપણે બ્લેન્ક્સ જોઈએ. ફોર એક્ઝામ્પલ, બ્લેન્ક ગર્લ, ગર્લ છે, ગ થી ઉચ્ચારણ શરૂ થયું છે એટલે ઓબ્વિયસલી આપણે એ આર્ટિકલ મૂકશું. ત્યાર પછી જોઈએ છે બ્લેન્ક એપલ, તો એપલમાં ઉચ્ચારણ એથી થાય છે એટલે કે સ્વરથી થયું છે એટલે આપણે એન આર્ટિકલ મૂકશું. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ, મેંગો છે, અહીંયા બ્લેન્ક આપેલી છે, મ જે છે એ વ્યંજન છે તો આપણે એ આર્ટિકલ મૂકશું. એવી જ રીતે જ્યારે પણ આપણે બીજો કોઈ સ્પેલિંગ એવો જોઈએ તો સ્પેલિંગ પછી આવે છે એમ એ, બરાબર. એમ એનું ઉચ્ચારણ થાય છે એમ એ, તો ઉચ્ચારણ એથી જ શરૂ થયું એટલે સ્વર છે એટલે અહીંયા આપણે એન આર્ટિકલ મૂક્યો. ઘણી વખત એમ જે છે એનું ઉચ્ચારણ મથી થાય છે, ઘણીવાર એનું ઉચ્ચારણ એથી થાય છે. તો આપણે જોવાનું છે કે જો સ્વરથી થતું હોય તો એન આર્ટિકલ મૂકવાનો છે અને વ્યંજનથી થતું હોય તો આપણે એ આર્ટિકલ મૂકવાનો છે. બીજા અમુક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. સ્પેલિંગ એક હશે પણ જે લેટર એક હશે પણ એના ઉચ્ચારણ અલગ અલગ થતા હશે. ફોર એક્ઝામ્પલ, બ્લેન્ક હોર્સ, બ્લેન્ક આર, બરાબર. હવે અહીંયા ઉચ્ચારણ જોઈએ તો થાય છે હોર્સ, હથી ઉચ્ચારણ થયું છે અને અહીંયા એચ સાયલેન્ટ છે એટલે એનું ઉચ્ચારણ થાય છે આર. તો અહીંયા હ જે છે એ આર્ટિકલ આવશે અને અહીંયા આથી ઉચ્ચારણ શરૂ થયું છે એટલે એન આર્ટિકલ આવશે. તો આ રીતે લેટર એક જ છે પણ જ્યારે એનું ઉચ્ચારણ આપણે કેવી રીતે કરીએ છીએ એ મેટર કરે છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી ફોર એક્ઝામ્પલ જોઈએ છે આપણે બ્લેન્ક એનસીસી. હવે અહીંયા એનસીસીનું ઉચ્ચારણ તમને એવું લાગશે એન છે તો વ્યંજન છે પણ તમે જ્યારે એનું ઉચ્ચારણ કરશો ત્યારે એનથી થાય છે એનસીસી, તો ઉચ્ચારણ એથી શરૂ થયું છે એટલે આપણે એન આર્ટિકલ મૂકશું, બરાબર. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, બ્લેન્ક આપેલી છે, અહીંયા તમને આપ્યું છે યુનિવર્સિટી. તો હવે અહીંયા તમને એવું લાગશે કે એ ઈ આઈ ઓ યુ તો સ્વર છે એટલે આપણે એન આર્ટિકલ મૂકીએ પણ એન આર્ટિકલ નહીં આવે કેમ કે અહીંયા તમે એનું ઉચ્ચારણ કરશો તો યુથી થશે યુનિવર્સિટી, તો યથી થયું છે, ય વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે. તો આ રીતે આપણને ખ્યાલ આવી ગયો છે હવે કે જ્યારે પણ અથી અહ સુધીની લાઈનના કોઈ પણ લેટરથી ઉચ્ચારણ શરૂ થાય છે તો આપણે આ જે ઉચ્ચારણ શરૂ થાય છે તો આપણે એન આર્ટિકલ મૂકશું અને આની સિવાયના બાકીના કોઈ પણ લેટરથી શરૂ થશે તો એ આર્ટિકલ મૂકશું. તો તમને હવે એ અને એન આર્ટિકલનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ છે ધ આર્ટિકલનો યુઝ આપણે ક્યારે કરશું. હવે આપણે ધ આર્ટિકલનું જોવાનું છે. તો ધ આર્ટિકલ જે છે એ એક પ્રકારનું ચોક્કસ નાઉનની પહેલાં વપરાય છે. ચોક્કસ નાઉન એટલે કેવું નાઉન કે કંઈક સ્પેસિફિક હોય, કંઈક યુનિક હોય. જ્યારે યુનિક કોઈ પણ વસ્તુ છે એના આગળ બ્લેન્ક તમને આપેલી છે તો તમારે ધ આર્ટિકલ મૂકવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ તો કોઈ પણ સ્પેલિંગ કોઈ પણ નાઉનનો વાક્યમાં એક વખત ઉલ્લેખ થયો હશે તો એક એન આર્ટિકલ આવશે, પણ એને નાઉનનો બીજી વાર ઉલ્લેખ થયો હશે તો આપણે ધ આર્ટિકલ મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, ધેર વોઝ અ કિંગ. હવે આ કિંગનો મેં પહેલી વાર ઉલ્લેખ કર્યો એટલે અ કિંગ આવ્યું છે. ધ કિંગ વોઝ બ્રેવ.
તો તમે જોઈ શકો છો કે કિંગનો પહેલી વાર ઉલ્લેખ થાય છે ત્યારે એ આર્ટિકલ આવે છે. એને નાઉનનો એને કિંગનો મેં બીજી વાર ઉલ્લેખ કર્યો છે ત્યારે મેં ધ આર્ટિકલનો યુઝ કર્યો છે. તો ધનો રૂલ પહેલો એ છે કે કોઈ પણ નાઉનનો વાક્યની અંદર ફર્સ્ટ ટાઈમ ઉલ્લેખ થશે ત્યારે એ એના આર્ટિકલ આવશે અને બીજી વાર ઉલ્લેખ થશે ત્યારે ધ આર્ટિકલ આવશે. બીજી વાર ધનો યુઝ ક્યારે કરી શકીએ? તો એકદમ સિમ્પલ છે કે સૌથી પહેલાં તો કોઈ સી છે, દરિયો છે, રિવર છે, કોઈ બીચ છે, કોઈ ફેમસ બિલ્ડિંગ છે, કોઈ મોન્યુમેન્ટ છે, મોન્યુમેન્ટ એટલે સ્મારક છે કોઈ. ત્યારબાદ કોઈ ડાયરેક્શન છે, ડાયરેક્શન એટલે કે દિશા. ફોર એક્ઝામ્પલ નોર્થ છે, સાઉથ છે, વેસ્ટ છે, ઈસ્ટ છે. ત્યારબાદ કોઈ વસ્તુ એવી છે કે દુનિયામાં એકની એક જ છે, એની કોઈ બીજી કમ્પેરિઝન નથી. ફોર એક્ઝામ્પલ સન છે, સૂર્ય એક જ છે, અર્થ પૃથ્વી એક જ છે, મૂન ચંદ્ર એક જ છે. ત્યારબાદ સન, અર્થ, મૂન અથવા તો કોઈ પણ ડાયરેક્શન. બરાબર. તો આનો જ્યારે પણ યુઝ થાય છે તો ત્યારે આપણે બ્લેન્કમાં જ્યારે આ સન, મૂન, અર્થ, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ આ દિશાઓના નામ આગળ અથવા તો કોઈ ગ્રહના નામ આગળ અથવા તો કોઈ પણ રિવર છે, માઉન્ટેન છે અથવા તો તેના નામ આગળ કોઈ દરિયો છે, કોઈ નદી છે, કોઈ બીચ છે, કોઈ ફેમસ બિલ્ડિંગ છે, કોઈ મોન્યુમેન્ટ છે. ત્યારબાદ છે 7 વન્ડર્સ. 7 વન્ડર્સ એટલે કે દુનિયાની 7 અજાયબીઓ છે તેના નામની આગળ આપણે ઓલવેઝ ધનો યુઝ કરશું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે સન, ત્યારબાદ આપ્યું છે મૂન, ત્યારબાદ આપ્યું છે ઈસ્ટ અથવા તો અર્થ અથવા તો આપ્યું છે વેસ્ટ અથવા આપ્યું છે ગંગા નદી છે. ત્યારબાદ આપ્યું છે હિમાલય જે પર્વત છે. તો આ રીતે જ્યારે પણ તમને કોઈ યુનિક વસ્તુ આપે, સન એક જ છે, મૂન પણ એક જ છે, ઈસ્ટ પણ એક જ છે, અર્થ છે, પૃથ્વી ગ્રહ પણ એક જ છે, વેસ્ટ એ પશ્ચિમ દિશા પણ એક જ છે, ગંગા નદી એ પણ એક જ છે, હિમાલય પર્વત પણ એક જ છે, તો આ બધા આગળ આપણે ધનો યુઝ કરશું. તો આવી રીતે વન એન્ડ ઓનલી ઇન ધ વર્લ્ડ દુનિયામાં એકની એક વસ્તુ છે એના આગળ આપણે ધનો યુઝ કરશું. અહીંયા એક માઉન્ટેન યુઝ કરતાં હું એડ કરતાં ભૂલી ગઈ છું. એક માઉન્ટેન એટલે કે પર્વતના નામ આગળ પણ ધ આવશે. બરાબર. ત્યારબાદ આવે છે કે કોઈ પણ રેલવેની ટ્રેનનું નામ છે. બરાબર. શતાબ્દી એક્સપ્રેસ છે અથવા તો કોઈ પણ એવી ટ્રેન છે તો ટ્રેનના નામ આગળ પણ ધ આવશે. પછી કોઈ શિપ છે તો શિપ એટલે કે વહાણનું જહાજનું નામ છે, કેમ કે ધ ટાઇટેનિક કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ એ રીતે. તો કોઈ ટ્રેનનું નામ છે, કોઈ શિપનું નામ છે, કોઈ ફેમસ બિલ્ડિંગનું નામ છે. બરાબર. તો એના નામ આગળ આપણે ધનો યુઝ કરશું. તો આ મેં તમને બતાવ્યું કે કોઈ પણ ચોક્કસ અથવા વન એન્ડ ઓનલી ઇન ધ વર્લ્ડ છે, દુનિયામાં એકની એક વસ્તુ છે અથવા કોઈ ચોક્કસ વસ્તુનો યુઝ થયો છે. ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપીશ અહીંયા. The water in the jug is dirty. એટલે કે અહીંયા મેં ધનો યુઝ કર્યો છે. શું કામ? કે જગનું પાણી છે એ જ ગંદુ છે. તો અહીંયા ધ વોટર એટલે કે ચોક્કસ પ્રકારનું પાણી, કોઈ જનરલ વોટર નહીં પણ જગનું જ પાણી. તો એવી રીતે કોઈ સ્પેસિફિક વસ્તુનો યુઝ થયો હશે ત્યારે આપણે ધનો યુઝ કરશું. જનરલ સેન્સમાં આપણે યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ માય મધર goes to temple every day. મારા મમ્મી રોજ મંદિરે જાય છે. તો એ સિમ્પલ વસ્તુ છે, ટેમ્પલ છે, જગ્યા છે, પણ એક જનરલ વસ્તુ બતાવી છે તો આપણે ધનો યુઝ નહીં કરીએ. પણ કદાચ આપણે એવું યુઝ કરીએ she meets him, she always meets him at the temple. તો પહેલો જે આપણે યુઝ કર્યો કે મારા મમ્મી રોજ મંદિરે જાય છે, કોમન વસ્તુ છે, પણ અહીંયા વાત કરી છે કે સી ઓલવેઝ મીટ્સ હિમ એટ ધ ટેમ્પલ. એ
તેણી છે તે વ્યક્તિને હંમેશા મંદિરે મળે છે. તો એટ ધ ટેમ્પલ એટલે કે કોઈ પાર્કમાં નથી મળતી, હોસ્પિટલમાં નથી મળતી, લાઇબ્રેરીમાં નથી મળતી, કોલેજમાં નથી મળતી, પણ સ્પેસિફિક જગ્યા છે ટેમ્પલ એટલે મંદિરમાં જ મળે છે. તો અહીંયા એક ચોક્કસ જગ્યા છે એટલે મેં ધનો યુઝ કર્યો છે. ત્યારબાદ ધનો યુઝ આપણે ક્યાં નહીં કરીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્ટિક્યુલર પર્સનનું નામ છે, કોઈ વ્યક્તિનું નામ છે, તો વ્યક્તિના નામ આગળ ક્યારેય પણ આપણે ધનો યુઝ નહીં કરીએ. બીજી વસ્તુ કે ધનો યુઝ લગભગ આપણે ક્યાં કરીએ છીએ, તો ઘણી વખત તમને આ રીતે આપેલું હોય છે જ્યાં આર્ટિકલનો યુઝ થાય છે. કોઈ વ્યક્તિનું નામ આપણને ખબર ન હોય તો મિસ્ટર છે, મિસ છે, મિસિસ છે, બરાબર. તો આ રીતે જ્યારે પણ આપણે આપેલું હોય છે તો આપણે એન આર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ જ્યારે પણ આપણે વ્યક્તિનું નામ નથી ખબર અને એને જ્યારે પણ આપણે એડ્રેસ કરવાનું છે ત્યારે. એના પછી છે ક્યારે કોઈ વ્યક્તિની સરનેમ આપેલી છે તો ત્યારે આપણે ધનો યુઝ કરશું. ફોર એક્ઝામ્પલ, ધ ગાંધીસ, ધ અંબાણીસ. તો આ રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિની સરનેમ આપેલી છે, સરનેમ મતલબ કે આખું એનું ફેમિલીનું નામ છે, એના ફેમિલીના દરેક મેમ્બર્સનું એક નામ હોય છે જેને ફેમિલી નેમ અથવા લાસ્ટ નેમ અથવા તો સરનેમ કહેવાય છે. તો જ્યારે પણ કોઈની સરનેમ આનું આપેલું છે તો એની પહેલાં પણ તમે ધનો યુઝ કરી શકશો. તો અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે એન અને ધ આર્ટિકલનો આપણે યુઝ ક્યાં કરી શકીએ અને ક્યાં ન કરી શકીએ. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ ટોપિક આપણો. નેક્સ્ટ ટોપિક જોઈએ છે આપણે ટેન્સીસ. હવે ટેન્સીસ શું છે તો કે ટેન્સીસ એક કાળ છે કે ઇંગ્લિશની અંદર કોઈ પણ ક્રિયા ક્યારે બને છે એ દર્શાવવા માટે આપણે કાળનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળમાં ક્રિયા થાય છે, વર્તમાન કાળમાં થાય છે કે ભવિષ્યકાળમાં થાય છે. ટોટલ બેઝિક 3 ટેન્સ છે જેને આપણે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર તરીકે ઓળખીએ છીએ. તો પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એક્ઝામમાં તમને એક ખાલી જગ્યા આપશે અને એ ખાલી જગ્યાના 4 ઓપ્શન આપેલા હશે અને એ 4 ઓપ્શનમાંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હશે. તો સૌથી પહેલાં તો આપણે પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, એ જે બેઝિક 3 ટેન્સ છે એના ટોટલ 4 ફોર્મ છે. હું તમને બેઝિક આઈડિયા આપી દઉં છું કે કઈ રીતે તમે ટેન્સને ઓળખી શકશો. તો આના એક તો 2 જ વસ્તુ તમારે જોવાની હોય છે કોઈ પણ વાક્યમાં, કે એનું વર્બ ફોર્મ અને પ્લસ એનું કીવર્ડ્સ એટલે કે એના એવા શબ્દો કે એનાથી તમને ખ્યાલ આવશે કે આ વર્બ આ ફોર્મનું છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આવે છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ, વર્બમાં મેઇન વર્બ અથવા તો એસ કે ઈએસ વાળું વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. બસ એટલું જ વર્બ ફોર્મ આવે છે. તો આપણે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે. હવે ક્રિયાપદ 2 પ્રકારના હોય છે, કાં તો મેઇન ફોર્મમાં યુઝ થાય છે અને કાં તો એ પછી એસ કે ઈએસ વાળું ફોર્મ હોય છે. તો આપણે મેઇન ફોર્મમાં વર્બ ક્યારે યુઝ કરી શકીએ અને એસ કે ઈએસ વાળું ક્યારે યુઝ કરી શકીએ. તો અહીંયા તમને એક વસ્તુ આપી દઈશ કે એકવચન અને બહુવચન. હવે કર્તા જ્યારે એક વચનમાં હશે તો ક્રિયાપદની સાથે વર્બની સાથે એસ કે ઈએસ લાગશે અને જ્યારે કર્તા બહુવચનમાં હશે ત્યારે ક્રિયાપદનું ફોર્મ મૂળરૂપ રહેશે, એસ કે ઈએસ નહીં લાગે. બરાબર. તો આ એક રૂલ છે. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, he, she, it, I, we, you, they, સિંગલ પર્સન અને પ્લુરલ પર્સન. હવે અહીંયા જોઈએ આપણે
અહીંયા હી છે એક વચનમાં છે એટલે આપણે અહીંયા એસ કે યસનો યુઝ કરશું, એટલે અહીંયા આપણે મૂકશું પ્લેસ. સી છે પણ એક વચનમાં છે તો આવશે પ્લેસ. ઈટ છે પણ એક વચનમાં છે તો આવશે પ્લેસ. એવી જ રીતે આઈ જે છે એ પણ એક વચનમાં છે પણ એ ફર્સ્ટ પર્સન છે એટલે આપણે માત્ર પ્લે જ કરશું. વી બહુવચનમાં છે, વી એટલે આપણે, તો એની સાથે પ્લે આવશે. યુ બહુવચનમાં છે તો એ પણ પ્લે આવશે. ત્યારબાદ ધે બહુવચનમાં છે તો એમાં પણ પ્લે આવશે. જ્યારે પણ કર્તા બહુવચનમાં છે તો ક્રિયાપદમાં પાછળ એસ કે એસ નહીં લાગે. જો કર્તા એક વચનમાં છે તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગશે. પછી સિંગલ પર્સન છે તો પ્લેસ આવશે કેમ કે એસ એસ લાગશે. ત્યારબાદ પ્લુરલ બહુવચન છે તો એસ કે એસ નહીં લાગે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પણ કર્તા એક વચનમાં હોય તો એસ કે એસ લાગશે અને બહુવચનમાં હશે તો એસ કે એસ નહીં લાગે. તો હવે આ ફોર્મ જોઈ લીધા પછી આપણે અમુક કીવર્ડ્સ જોવાના છે. એ વર્ડ્સથી તમને ખ્યાલ આવી જશે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો આપણે એસ કે એસ વાક્યમાં લગાવવાનો છે કે નથી લગાવવાનો. તો હવે જોઈએ છે, તમને આપેલું હોય છે ટુડે, આજે, પછી આપેલું હોય છે ડેઇલી. આવા શબ્દોથી તમને ખ્યાલ આવી જશે કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. ડેઇલી, રેગ્યુલરલી. તો આ પ્રકારના જે શબ્દો બતાવે છે ટુડે, ડેઇલી, રેગ્યુલરલી, ઓલવેઝ, હંમેશા, તો આ પ્રકારના વર્ડ્સ જો તમને વાક્યમાં જોવા મળે તો સમજી લેવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. અને એનું વર્બ ફોર્મ આપણે કેવું બનાવવાનું, એનું વાક્ય આપણે કેવી રીતે બનાવવાનું, તો કે એનું વર્બ ફોર્મ હશે જે એ સબ્જેક્ટ એક વચનમાં હશે તો સબ્જેક્ટ એક વચનમાં હશે તો એનું વર્બ ફોર્મ છે એમાં એસ કે એસ એક વચનમાં હશે તો એસ કે એસ લાગશે અને બહુવચનમાં હશે તો એસ કે એસ નહીં લાગે. તો આ જે કી વર્ડ્સ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. નેક્સ્ટ આપણે જોઈએ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્ય જે છે એ ડુ કે ડઝથી પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. ડુ અથવા ડઝ. તો ડુ કે ડઝ ક્યારે યુઝ થશે, તો કે એક વચનમાં હશે તો ડઝથી પ્રશ્ન સ્ટાર્ટ થશે અને બહુવચનમાં હશે તો ડુથી પ્રશ્ન સ્ટાર્ટ થશે. અને જ્યારે ડુ ડઝનો આપણે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ, પ્રશ્નાર્થવાચક અને નકારમાં યુઝ કરીએ છીએ, ત્યારે વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે એટલે કે V1 આવશે, એસ કે એસ નીકળી જશે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે જોઈએ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે જોઈએ તો પહેલાં તો સબ્જેક્ટ આવશે પ્લસ વર્બ આવશે. વર્બની અંદર 3 પ્રકારના ફોર્મ આવશે, રેગ્યુલર, ઇરેગ્યુલર અને ત્યારબાદ બેઝિક, ત્યારબાદ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. હવે આપણે મેઇન ખાલી આ જ જોવાનું છે, બીજી બધી વસ્તુ દરેકમાં કોમન રહેશે. તો વર્બ કેવા પ્રકારનું, હવે જે ક્રિયાપદની પાછળ તમને ડી કે ઈડી યુઝ થઈ છે ભૂતકાળ બનાવવા માટે તો એને આપણે રેગ્યુલર વર્બ કહીએ છીએ. હવે જે ક્રિયાપદનું ફોર્મ ચેન્જ થાય છે એમાં ડી કે ડી નથી લાગતા, બરાબર, ખાલી ફોર્મ ચેન્જ થાય છે તો એને આપણે ઇરેગ્યુલર વર્બ કહીએ છીએ. અને ત્યારબાદ આવે છે બેઝિક. બેઝિકની અંદર કેવું થશે કે એનું તમે વર્તમાન કાળનું રૂપ બનાવો કે ભૂતકાળનું રૂપ બનાવો એનું ફોર્મ એમનેમ રહેશે. ત્રણેયને હું તમને એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ પ્લે, તેનું મેં કર્યું છે પ્લેડ, આ ભૂતકાળનું રૂપ બન્યું છે. આ રેગ્યુલર વર્બ છે કેમ કે મેં અહીંયા ઈડી મૂકેલું છે. નેક્સ્ટ છે સ્પીક, હવે એનું મેં કર્યું છે સ્પોક. હવે એ તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ ચેન્જ થયું છે, સ્પેલિંગ ચેન્જ થયો છે, ડી ઈડી નથી યુઝ થયો એટલે આ છે ઇરેગ્યુલર વર્બ છે કેમ કે માત્ર સ્પેલિંગ ચેન્જ થયો છે. ત્યારબાદ અમુક એવા વર્ડ છે કે જે ફોર એક્ઝામ્પલ કટ છે તો એનું બેઝિક રહેશે એમને એમ, કોઈ ચેન્જીસ નહીં થઈ. તો આ પ્રકારના ફોર્મ છે ને આપણે બેઝિક ફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તમને કઈ રીતે ખ્યાલ આવશે તો એ આપણે જોઈ લઈએ. તમને ઘણી વખત એવી રીતે પૂછેલું આપેલું હોય છે, યસ્ટરડે આપેલું હોય, યસ્ટરડે એટલે ગઈકાલે. ત્યારબાદ આપેલું હોય લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે.
લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર, આવા તમને વાક્યની અંદર છેલ્લે આ પ્રકારના શબ્દો આપેલા હશે જે ભૂતકાળનો સમય બતાવે છે. જો આ શબ્દો આપેલા હોય તો સમજવાનું કે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે. યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે. ત્યારબાદ આવશે ઓન હિઝ લાસ્ટ બર્થડે એટલે કે એમના છેલ્લા બર્થડે ઉપર, અથવા તો તમને એવું આપેલું હોય ડે બિફોર યસ્ટરડે એટલે કે પરમ દિવસે, ભૂતકાળમાં પરમ દિવસે. આ પ્રકારના શબ્દો આવે તો સમજવાનું કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું ફોર્મ છે. એ સ્પેલિંગમાં કાં તો જો રેગ્યુલર વર્બ છે તો ડી કે ડી લગાવવાનું છે, ઇરેગ્યુલર વર્બ છે તો ડી નીકળી જશે, એનું ખાલી સ્પેલિંગ ચેન્જ થશે, અને ઘણીવાર બેઝિક વર્બ હશે તો એમ રહેશે. તો આ કીવર્ડ ઉપરથી તમને સિમ્પલ પાસ્ટ ટેન્સનો ખ્યાલ આવી જશે. હવે આપણે જોવાનું સિમ્પલ ફ્યુચર ટેન્સ કે જે સૌથી ઇઝીએસ્ટ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ V1 એટલે વર્બનું ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા, આ એનું સ્ટ્રક્ચર થશે. બરાબર, આપણે માત્ર આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શેલ વિલ પ્લસ V1, શેલ વિલ એટલે કે શેલ અથવા વિલ, અને V1 એટલે વર્બનું ફર્સ્ટ ફોર્મ. અહીંયા હું એક્ઝામ્પલ્સ આપું છું તમને. ફોર એક્ઝામ્પલ, સી વિલ પ્લે ખોખો. અહીંયા વિલ પ્લે, હંમેશા તમારે શેલ અને વિલ સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ મૂકવાનું છે. SESDD કંઈ જ નથી લગાવવાનું. ત્યારબાદ યુ વિલ ઇટ એન ઓરેન્જ. બરાબર, વિલ ઇટ. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે શેલ અને વિલ બેમાંથી એકની સાથે તમે જ્યારે પણ વર્બનો યુઝ કરશો ત્યારે V1 આવશે, વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે. હવે કેવી રીતે ખ્યાલ આવશે કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે? તો એના અમુક કીવર્ડ્સ તમને આપી દઉં છું કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી તમને કોઈ પણ ટેન્સનો ખ્યાલ આવી જશે. તો એ કીવર્ડ્સની અંદર છે, પહેલાં તો છે ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. પછી છે ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે. ત્યાર પછી છે નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે. આ બધા ભવિષ્ય બતાવે છે. પછી આવે છે નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને. પછી આવે છે નેક્સ્ટ યર આવતા વર્ષે. તો આ રીતે જે તમને વર્ડ્સ આપેલા છે અને કીવર્ડ્સ કહેવાય છે, જે ભવિષ્યનો સમય બતાવે છે. વાક્યમાં આ યુઝ થયેલા હશે તો સમજવાનું કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, અને તમારે શેલ વિલ બેમાંથી એક અને પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ મૂકવાનું છે. તો અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કમ્પ્લીટ કરીએ છીએ. હવે જોઈએ છે કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સ કોને કહેવાય છે? તો કે જ્યારે ક્રિયા ચાલી રહી હોય તે દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીએ છીએ, જેને ગુજરાતીની અંદર આપણે ચાલુકાળ પણ કહીએ છીએ. તો ચાલુકાળ ટોટલ 3 પ્રકારના છે. એમાં ચાલુકાળની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, જેમ આપણે સિમ્પલમાં જોયું એ રીતે. સૌથી પહેલાં આપણે જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ શું છે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ ક્યારે થાય છે? તો કે વર્તમાન કાળમાં કોઈ પણ ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. અને એનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રકારનું છે. ફોર એક્ઝામ્પલ, સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ ઓર આર પ્લસ V1 વર્બનું ફર્સ્ટ ફોર્મ પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ એક્સ્ટ્રા. તો આ રીતનું એનું વાક્યનું સ્ટ્રક્ચર રહેશે. ફોર એક્ઝામ્પલ, હું જો એક્ઝામ્પલ આપું તમને, સી ઇઝ પ્લેઇંગ ગેમ. તેણી રમત રમી રહી છે. હી ઇઝ ઇટિંગ એન એપલ. ફોર એક્ઝામ્પલ, they are ગોઈંગ આઉટ. તે લોકો બહાર જાય છે. તો આ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો છે. હવે તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે કઈ રીતે ખ્યાલ આવશે? તો અમુક એવા કીવર્ડ્સ આપો છો કે જેના કારણે તમને આ વર્બ ફોર્મ બનાવવાની ખબર પડશે. હવે એક્ઝામની અંદર તમારે માત્ર આ જે મેં અંડરલાઇન કરેલી છે એ રીતના વર્બ ફોર્મ બનાવવાના છે, પ્રોપર વર્બ ફોર્મ્સ. તો સૌથી પહેલાં હું તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ્સ આપી દઉં છું.
તો આ પ્રકારનો જો જ્યારે પણ આ પ્રકારના કોઈ કીવર્ડ્સ હોય, ફોર એક્ઝામ્પલ એટ પ્રેઝન્ટ એટલે કે આ સમયે, નાવ એટ ધીસ મોમેન્ટ આ જ ક્ષણે, રાઇટ નાવ, લુક ખાસ કરીને લુકનું ધ્યાન રાખજો. આ પ્રકારની બ્લેન્ક્સ ઘણી વખત પૂછાય છે. તો જ્યારે પણ વાક્યમાં એટ પ્રેઝન્ટ, નાવ, એટ ધીસ મોમેન્ટ, રાઇટ નાવ અથવા તો લુક આ પ્રકારના અથવા તો ટુડે, તો આ પ્રકારના જ્યારે વર્ડ્સ આપેલા હશે તો તમારે સમજવાનું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર. તો હવે જોઈએ છે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. અને આ પ્રકારના શબ્દો તમને જોવા મળે તો તમારે વર્ક ફોર્મ કેવું બનાવવાનું છે? તો કે એમ ઇઝ આર, વર્બ પ્લસ આઈએનજી. આઈ સાથે એમ યુઝ થશે, એક વચન સાથે કોઈ પણ કરતા છે તો ઇઝ યુઝ થશે, અને બહુવચન કરતા છે તો આરનો યુઝ કરશું, અને ક્રિયાપદનું ફોર્મ આઈએનજી વાળું રહેશે. ત્યારબાદ જોઈએ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો યુઝ ક્યારે થાય છે? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. તો એમાં એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કંઈક આવું રહેશે: સબ્જેક્ટ પ્લસ, જેમ આપણે એમ ઇઝ આર યુઝ કરતા હતા એવી રીતે આવશે, વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. તો આ રીતનું એનું સ્ટ્રક્ચર રહેશે. આપણે અમુક કીવર્ડ્સને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું છે કે આપણે વોઝ વેર, વર્બ પ્લસ આઈએનજી મૂકવાનું છે. હવે પ્રશ્ન એ થશે કે વોઝ કોની સાથે યુઝ થશે અને વેર કોની સાથે યુઝ થશે? તો વોઝ જે છે એ એક વચન સાથે યુઝ થશે. જ્યારે કરતા એક વચનમાં છે તો વોઝ, અને કરતા બહુવચનમાં છે તો વેરનો યુઝ કરશું. બરાબર. હવે આપણે જોઈએ છે કે કેવા શબ્દોથી આપણને ખ્યાલ આવે કે આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. તો અહીંયા એવા શબ્દો જે છે ખાસ કરીને યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, જે આપણે સિમ્પલ પાસ્ટમાં જોયેલા, લાસ્ટ યર, એટ ધેટ ટાઈમ, ધેન એટલે ત્યારે. તો આ પ્રકારના શબ્દો તમે જો તો સમજવાનું કે આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે, અને એમાં તમારે વોઝ વેર, વર્બ પ્લસ આઈએનજી મૂકવાનું છે. યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, અને ધેન એટલે ત્યારે. તો આ પ્રકારના શબ્દોથી આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે વોઝ વેર, વર્બ પ્લસ આઈએનજીનું ફોર્મ મૂકવાનું છે. હવે આપણે જોઈએ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. હવે સૌથી પહેલાં તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો યુઝ ક્યારે થાય છે? તો ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલી રહી હશે તેવું અનુમાન કરવા માટે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અથવા તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. અને તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કંઈક આવું રહેશે: સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. તો આ પ્રકારનું વર્ક ફોર્મ રહેશે. જ્યારે પણ તમારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું વર્ક ફોર્મ બનાવવાનું રહે ત્યારે તમારે શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી આ પ્રકારનું બ્લેન્કની અંદર ફોર્મ બનાવીને મૂકવાનું છે, અથવા તો જે હશે એ ચૂઝ કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ છે કે અમુક એના કીવર્ડ્સ જોઈ લઈએ, અથવા તો અમુક થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ. સી વિલ બી સિંગિંગ ટુમોરો. આવતીકાલે તેણી ગીત ગાઈ રહી હશે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ ટુમોરો આપેલું છે અને કદાચ અહીંયા બ્લેન્ક આપેલી છે. બરાબર. તમારે સમજવાનું કે વિલ બી સિંગિંગ થશે કેમ કે ફ્યુચરની વાત છે. ત્યાર પછી અમુક એવી બ્લેન્ક છે: હી શેલ બી પ્લેઇંગ અ ગેમ ઇન ધ નેક્સ્ટ મંથ. બરાબર.
તો ઇન ધ નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિનામાં તે ગેમ રમી રહ્યો હશે તો આપણે શેલ બી પ્લેઇંગ આવી રીતે મુકાશે. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની અંદર શેલ કે વિલ બેમાંથી એકનો યુઝ થશે, પ્લસ બી આવશે અને પ્લસ વર્બની સાથે આઈએનજીનું ફોર્મ આવશે. તો આ થશે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના જે અમુક કીવર્ડ્સ છે એ હું તમને બતાવી દઉં છું, જે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર જોઈ ગયા છે હમણાં. તો અહીંયા અમુક વર્ડ્સ આપું છું, જેમ કે આપણે હમણાં જોયું ટુમોરો એટલે કે આવતીકાલ, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ યર આવતા વર્ષે, અથવા તો ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે. તો આ પ્રકારના કીવર્ડથી સમજવાનું કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે. તો આ આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે જોઈએ છે પૂર્ણકાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ. પરફેક્ટ ટેન્સનો યુઝ ક્યારે થાય છે? તો જ્યારે પણ કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવા માટે આપણે પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. જો ક્રિયા ભૂતકાળમાં કમ્પ્લીટ થઈ છે, પૂર્ણ થઈ છે તો પૂર્ણ ભૂતકાળ. જો ક્રિયા વર્તમાનમાં પૂર્ણ થઈ છે તો પૂર્ણ વર્તમાનકાળ. અને જો ક્રિયા ફ્યુચરમાં પૂર્ણ થઈ હશે એવું બતાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે પ્રેઝન્ટ ટેન્સ જોઈએ છે. પરફેક્ટ પ્રેઝન્ટ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આ રીતનું છે. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ V3 વર્બનું ત્રીજું ફોર્મ, ભૂત કૃદંત જેને કહીએ છીએ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા, આ રીતનું ફોર્મ થશે. હવે કોઈ પણ ક્રિયા વર્તમાન કાળમાં પૂર્ણ થઈ ગઈ છે અથવા તો થોડા સમય પહેલાં પૂરી થઈ છે, હજી એની અસર બતાવે છે, તો આપણે હેવેઝ પ્લસ V3નો યુઝ કરશું. એક્ઝામ્પલ્સ હું તમને આપું છું. She has done her work. હવે તમને પ્રશ્ન એ થશે કે હેઝ ક્યારે યુઝ કરીએ અને હેવ ક્યારે યુઝ કરીએ? તો એક વચન સાથે હેઝ આવશે, બહુવચન સાથે હેવ આવશે, પણ આઈ ફર્સ્ટ પર્સન છે એટલે આઈ સાથે હંમેશા હેવ આવશે. તો આ એક એક્ઝામ્પલ છે. ત્યારબાદ છે યુ હેવ ડન યોર વર્ક. તો આ રીતે હી સી ઇટ સાથે હેઝ આવશે અને આઈ વી યુ અને ધે સાથે હેવ આવશે. અને અહીંયા વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે એટલે કે ત્રીજું રૂપ આવશે. જેમ આપણે ક્રિયાપદના 4 ફોર્મ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ ડુ અથવા ડસ, ત્યારબાદ છે ડીડ, પછી છે ડન અને ડુઈંગ. તો 4 ફોર્મ છે, એમાંથી આપણે ત્રીજું ફોર્મ લેવાનું છે. કોઈ પણ ક્રિયાપદના 4 ફોર્મનું માંથી ત્રીજું ફોર્મ છે એ પરફેક્ટ ટેન્સમાં યુઝ થશે. પછી પાસ્ટ હોય, પ્રેઝન્ટ હોય કે ફ્યુચર હોય. તો આ રીતે સેન્ટેન્સ બનશે. હવે હું તમને કીવર્ડ્સ આપી દઉં, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી તમને ખ્યાલ આવી જશે કે આ ટેન્સ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો છે. તો એમાં છે જસ્ટ નાવ, હમણાં જ. પછી છે નાવ એટલે કે અત્યારે જ, અથવા તો છે રાઇટ નાવ, રાઇટ નાવ એટલે પણ અત્યારે જ. ત્યાર પછી છે એટ ધીસ ટાઈમ, આ સમયે જ, અથવા તો થશે એટ ધીસ મોમેન્ટ. બરાબર. તો આ પ્રકારના કીવર્ડ્સથી તમારે આ જો સેન્ટેન્સમાં યુઝ થયા હશે તો સમજવાનું કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. અને તમારે જે સેન્ટેન્સનું જે વર્બ ફોર્મ છે એ કાં તો હેવનો યુઝ કરશો અને કાં તો હેઝ કરશો અને પ્લસ V3 મૂકશો, એટલે આ એનું આન્સર થશે. તમે જે બ્લેન્કમાં ફિલઅપ કરવાના છે. તો અહીંયા આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ કરીએ છીએ. હવે જોઈએ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ અથવા તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ કોને કહીએ છીએ? તો ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો પાસ્ટ પરફેક્ટનો યુઝ કરીએ છીએ. હવે તેનું સ્ટ્રક્ચર કંઈક આવું રહેશે. સબ્જેક્ટ પ્લસ
હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. હવે અહીંયા વર્બનું ફોર્મ સબ્જેક્ટ એકવચનમાં હોય કે બહુવચન હોય, દરેકની સાથે હેડનો યુઝ કરશું. અને પરફેક્ટ ટેન્સમાં દરેક ક્રિયાપદ V3 આવે છે, એટલે V3 કોમન રહેશે, એટલે વર્બનું ત્રીજું ફોર્મ. એક્ઝામ્પલ્સ જોઈએ. They had done their work then. તેઓનું કામ ત્યારે પૂરું કરી લીધું હતું, ભૂતકાળની વાત કરી છે. નેક્સ્ટ છે she had sung a song yesterday. ગઈકાલે તેણીએ ગીત ગાયું હતું, બરાબર. તો સંગનું સિંગ, સેંગ અને સંગ અથવા સિંગિંગ, બરાબર. તો અહીંયા મેં V3 યુઝ કર્યું છે. તો આ પ્રકારના જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળના વાક્યો હશે ત્યારે હેડ પ્લસ V3નો આપણે યુઝ કરશું. હવે હું તમને કીવર્ડ્સ આપી દઉં છું કે કેવા વર્ડ્સથી તમને એ ખ્યાલ આવશે કે આ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તો એમાં આવશે લાસ્ટ વીક, લાસ્ટ યર, યા અઠવાડિયે, યા વર્ષે, લાસ્ટ મંથ અથવા તો યસ્ટરડે, અથવા તો થશે લાસ્ટ નાઇટ. તો આ પ્રકારના શબ્દ આવે તો સમજવાનું કે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે અને આપણે એમાં હંમેશા હેડ પ્લસ V3નો યુઝ કરશું, હેડ પ્લસ વર્બનું ત્રીજું રૂપ, બરાબર. તો અહીંયા આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂરો કરીએ છીએ. હવે જોઈએ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અહીંયા એક્ઝામની અંદર તમારે અમુક કીવર્ડ્સ એટલે કે સમય બતાવે છે શબ્દો, સમયસૂચક શબ્દો, એને જોઈ અને ક્રિયાપદ મૂકવાનું છે. એટલે આપણે બે જ વસ્તુ પર ફોકસ કરીએ છીએ જે એક્ઝામમાં તમારે ખાસ જેના ઉપર ફોકસ કરવાનું છે અને એક્ઝામમાં જે રીતે તમને પૂછાવાનું છે. એટલે બહુ ડિટેલમાં આપણે નહીં જોઈએ, બહુ બ્રીફમાં આપણે જોશું. હવે જોઈએ છે પરફેક્ટ ફ્યુચર. પરફેક્ટ ફ્યુચર ટેન્સનો યુઝ ક્યારે કરીએ છીએ તો કે ભવિષ્યમાં કોઈ પણ એક ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો યુઝ કરશું. હવે એનું સ્ટ્રક્ચર કંઈક આવું છે: સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. હવે તમારે શેલ વિલ હેવ V3 આ એક પરફેક્ટ ફ્યુચર ટેન્સનું વાક્ય થશે. ફ્યુચરમાં કમ્પ્લીટ થઈ ગયેલી ક્રિયા થઈ ગઈ હશે તેવું અનુમાન કરવા માટે આપણે આનો યુઝ કરશું. એમાં એક્ઝામ્પલ્સ જોઈએ. યુ વિલ હેવ completed your paper tomorrow. આવતીકાલે તમે તમારું પેપર આપી દીધું હશે તો કમ્પ્લીટ કરી દીધું હશે. તો અહીંયા છે વિલ હેવ કમ્પ્લીટેડ. કમ્પ્લીટેડ છે V3 છે અને શેલ વિલ બેમાંથી એક અને હેવ એ પરફેક્ટ ફ્યુચર ટેન્સનું અંદર વર્બ ફોર્મ્સ થશે અને આ એનું કીવર્ડ છે. ટુમોરો ઉપરથી જોઈને તમે ખ્યાલ આવી જશે કે જો વિલ આપેલું છે તો તમારે વિલ હેવ કમ્પ્લીટેડ એવું આપવું પડશે. ત્યાર પછી છે હી શેલ હેવ visited the place in the next month. આવતા મહિને તેણે તે જગ્યાની મુલાકાત લઈ લીધી હશે તો શેલ હેવ વિઝિટેડ, બરાબર. તો આ રીતે ફ્યુચર ટેન્સનો યુઝ કરવા માટે જેમ અગાઉના ટેન્સમાં આપણે જોયું એ રીતે ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે અને ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે, ભવિષ્યમાં પરમ દિવસે. આ પ્રકારના શબ્દોથી તમારે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો યુઝ કરવાનો છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સનું વર્બ ફોર્મ આ રીતે બનાવવાનું છે: શેલ ઓર વિલ, હેવ અને V3 આ ત્રણ વસ્તુ આવશે, બરાબર. તો અહીંયા પરફેક્ટ ફ્યુચર ટેન્સ આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ ટેન્સ જોઈએ છે.
હવે જોઈએ છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ ટેન્સનો યુઝ ક્યારે થાય છે તો કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, જ્યારે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થઈ હશે, અત્યારે પણ ક્રિયા ચાલતી હશે અને ફ્યુચરમાં પણ અમુક ચોક્કસ સમય સુધી એ ક્રિયા ચાલુ રહેતી હશે, તો એ દર્શાવવા માટે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. હવે એનું સ્ટ્રક્ચર કેવું રહેશે તો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. તો આ રીતેનું સ્ટ્રક્ચર થશે. હેવ હેઝ બીન વર્બ પ્લસ આઈએનજી આ રીતે થશે. હવે અહીંયા તમને લોકોને કઈ રીતે ખ્યાલ આવશે કે આ ટેન્સનો યુઝ થયો છે, તો તમારે હંમેશા યાદ રાખવાનું કે મોટાભાગે આ પ્રકારના વાક્યોમાં સિન્સ અને ફોરનો યુઝ થયો હોય છે વાક્યની અંદર. તો સિન્સનો યુઝ ક્યારે થાય છે, ફોરનો યુઝ ક્યારે થાય છે, તો કે ભૂતકાળથી પણ કોઈ પણ ક્રિયા ચાલી રહેલી હોય અને કોઈ ચોક્કસ સમયથી શરૂ હોય. ચોક્કસ સમયથી એટલે કઈ રીતે કે ફોર એક્ઝામ્પલ 2 o'clockથી શરૂ છે, અથવા તો 21 મેથી શરૂ છે, અથવા તો 2012 એટલે કે 2012થી શરૂ છે. આ રીતે કોઈ ચોક્કસ સમય, કોઈ ચોક્કસ દિવસ, કોઈ ચોક્કસ મહિનો કે ચોક્કસ યરથી કોઈ ક્રિયા ચાલતી હશે તો સિન્સ આવશે. અને અચોક્કસ સમય એટલે આપણે કહીએ ને થોડા દિવસોથી થાય છે, થોડા કલાકોથી શરૂ છે, થોડા મહિનાઓથી શરૂ છે, એટલે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ છીએ ફોર ફ્યુ મંથ એટલે કે થોડા મહિનાઓથી, અથવા તો ફોર ફ્યુ આર્સ એટલે કે થોડા કલાકોથી, ફોર ફ્યુ ડેઝ થોડા દિવસોથી. બરાબર. તો આ રીતે જ્યારે અમુક દિવસોથી અથવા અમુક મહિનાઓથી કે અમુક સમયથી ક્રિયા ચાલતી હોય અને અચોક્કસ હોય તો ફોરનો યુઝ થાય છે, અને ચોક્કસ હોય તો આપણે સિન્સનો યુઝ કરશું. તો જ્યારે સિન્સ અને ફોરવાળું વાક્ય હશે ત્યારે તમારે એમાં વર્બ ફોર્મ છે એ હેવ ઓર હેઝ, બીન ઓર વર્બ પ્લસ આઈએનજી વાળું ફોર્મ મૂકવાનું છે, જે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે જે 11મો કાળ છે. પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય છે તો કે ભૂતકાળમાં ભૂતકાળની કોઈ બનાવ બને એ પહેલાં કોઈ પણ ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને વેન, વાઇલ, બિફોર આ પ્રકારના સેન્ટેન્સ હશે. જેમ તમને આ કીવર્ડ્સ છે વેન, વાઇલ, બિફોર, આફ્ટર. આ પ્રકારના વાક્ય હોય તો તમારે સમજવાનું કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય હશે. હવે એનું આપણે વર્બ ફોર્મ કેવી રીતે બનાવવાનું છે તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. હવે જો આ પ્રકારના કોઈ વાક્યની અંદર વેન, વાઇલ, બિફોર કે આફ્ટર આપેલું હોય તો આપણે ક્રિયાપદનું ફોર્મ હેડ, બીન, વર્બ પ્લસ આઈએનજી આવી રીતે મૂકવાનું છે. હવે જ્યારે આ પ્રકારના વાક્ય હશે ત્યારે બે ક્રિયા થયેલી હશે. એક ક્રિયા સાદા ભૂતકાળમાં હશે અને એક ક્રિયા ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર હશે. ખાસ કરીને જોઈએ આપણે સી હેડ બીન રીડિંગ અ બુક when someone knock the door. હવે તમે જોઈ શકો છો કે અહીંયા બે વાક્ય અહીંયા વેનથી જોડાયેલા છે. someone knocked the door અને she had been reading a book. જ્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેણી બુક વાંચી રહી હતી. તો જ્યારે તમને વેન, વાઇલ, બિફોર, આફ્ટર આ પ્રકારના વાક્યો આપે અને જો તમને ખાલી જગ્યાનું ફોર્મ જો હેડ બીન રીડિંગ આપેલું છે ફોર એક્ઝામ્પલ, તો તમારે બીજું જે બ્લેન્ક હશે એમાં સાદા ભૂતકાળનું વાક્ય આવશે એટલે કે નોક આવશે. અને કદાચ તો તમને નોક આપેલું છે અને અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે અને વેન અને વાઇલવાળા સેન્ટેન્સમાં જો એક સાદા ભૂતકાળનું રૂપ આપેલું છે તો તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળનું મૂકવાનું છે, અને જો ચાલુ પૂર્ણ ભૂતકાળનું આપેલું છે તો તમારે સાદા ભૂતકાળનું મૂકવાનું છે. તો આ એનું એક ટ્રીક છે.
અને તમારું ફોર્મ રહેશે હેડ બીન વર્બ પ્લસ આઈએનજી અને એના જે ફોર્મ છે બરાબર, તો એના કીવર્ડ્સ છે વેન, વાઇલ, બિફોર અને આફ્ટર. આ પ્રકારના કીવર્ડ્સ આપેલા હશે અને ત્યારે તમે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ખ્યાલ આવી જશે. હવે આપણે જોવાનું છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો યુઝ ક્યારે કરીએ છીએ? તો કે કોઈપણ ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલતી રહેશે એ પ્રકારની ક્રિયાઓ દર્શાવવા માટે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો યુઝ કરીએ છીએ. અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં તમને જો ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ યર આવતા વર્ષે, અથવા તો આફ્ટર સમ યર્સ થોડા વર્ષો પછી, આ પ્રકારના શબ્દો આપેલા હશે અને એનું સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ પ્લસ shall or will plus have been plus verb plus ing plus object plus extra. તો જ્યારે તમને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા ચાલી રહી હશે અને અમુક સમય કમ્પ્લીટ થઈ જશે એ પ્રકારનું જો સેન્ટેન્સ હોય તો એમાં તમે શેલ ઓર વિલ, હેવ, બીન અને વર્બ પ્લસ આઈએનજીનું ફોર્મ મૂકી શકીએ. હવે કદાચ તમને ખ્યાલ કેવી રીતે આવે કે આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે, તો તમને અમુક કીવર્ડ્સ આપેલા હશે, કેમ કે જે નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે, આ પ્રકારના શબ્દોથી તમને ખ્યાલ આવી જશે અને તમારે ખાલી જગ્યાની અંદર શેલ, વિલ, હેવ, બીન, વર્બ પ્લસ આઈએનજી આ પ્રકારનું ફોર્મ મૂકી શકો. તો અહીંયા આપણે ટેન્સીસનું પોર્શન કમ્પ્લીટ કર્યું છે. આપણે બ્રીફમાં પણ ડિટેલની અંદર આપણે કીવર્ડ્સ અને એક્ઝામ્પલ્સ અને પ્લસ સ્ટ્રક્ચર્સ આપણે બારે ટેન્સના જોઈ લીધા છે. એક્ઝામમાં તમારે જે મેં કીવર્ડ્સ સમજાવ્યા છે એના ઉપર ફોકસ કરી અને તમે વર્બનું ફોર્મ સિલેક્ટ કરી શકશો. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે પાર્ટ્સ ઓફ સ્પીચ, કે જે ત્રીજો ગ્રામેટિકલ ટોપિક છે. અહીંયા જોઈએ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો પાર્ટ્સ ઓફ સ્પીચ કોને કહેવાય છે? તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે કોઈ પણ વાક્યની અંદર યુઝ થયેલા જે શબ્દો છે, વર્ડ્સ છે, જેને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ શબ્દોને ગમે ત્યાં આપણે નથી મૂકતા, એ શબ્દોને ગ્રામેટિકલી અરેન્જ કરેલા હોય છે. વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને દરેક શબ્દની એક પ્રોપર જગ્યા હોય છે અને એ જગ્યાએ એ શબ્દને મૂકેલો હોય છે. તો ટોટલ ઇંગ્લિશની અંદર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. ટોટલ કેટલી છે? તો કે 8 છે. એમાં 8માં કઈ કઈ છે? તો પહેલું તો છે કે નાઉન, પછી છે પ્રનાઉન, પછી છે વર્બ, પછી છે એડજેક્ટિવ, પછી છે એડવર્બ, પછી છે કંજક્શન, પછી છે ઇન્ટરજેક્શન. ત્યારબાદ છે પ્રેપોઝિશન. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાઉનનો યુઝ ક્યારે થશે? તો નાઉન કોને કહેવાય છે? તો જ્યારે પણ કોઈ વ્યક્તિનું નામ છે, અથવા કોઈ વ્યક્તિ છે, કોઈ પ્રાણી છે, પક્ષી છે, કોઈ પણ વ્યક્તિનું જે નામ છે એને આપણે નાઉન કહીએ છીએ. તો એ જે નાઉન હશે તો તમને એક્ઝામમાં કેવી રીતે પૂછાશે? તો કે એક્ઝામમાં તમને લોકોને એક એક લાઈન આપેલી હશે અને લાઈનની અંદર નીચે કોઈ પણ સ્પેલિંગ નીચે અંડરલાઈન કરેલી હશે અને એ અંડરલાઈનથી તમારે ઓળખવાનું છે કે આ કયા પાર્ટ્સ ઓફ સ્પીચ છે. હવે કદાચ કોઈ વ્યક્તિનું નામ છે, કોઈ જગ્યાનું નામ છે, કોઈ પ્રાણીનું નામ છે, કોઈ પક્ષીનું નામ છે અને એના નામ નીચે કોઈ જગ્યાનું નામ છે અથવા તો કોઈ બિલ્ડિંગનું નામ છે, કોઈ પણ વસ્તુ કે જેને તમે નામથી બોલાવી શકો છો એના નીચે અંડરલાઈન કરેલી છે, તો એ થશે નાઉન. બરાબર. ત્યારબાદ જોઈએ છે પ્રનાઉન કોને કહેવાય છે? તો પ્રનાઉનમાં જોઈએ તો કે આઈ,
વી પ્રનાઉન એટલે કે નામને બદલે વપરાતો શબ્દ. તો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. બરાબર. તો આને પ્રનાઉન કહેવાય છે કે જે નામને બદલે વપરાય છે. આઈ છે આપણે પોતાના માટે વાપરીએ છીએ. વી આપણે અને બીજા, એટલે વી એટલે આપણે, યુ એટલે તમે, ધે એટલે તેઓ, હી એટલે તે કોઈ એક છોકરો, સી એટલે તે કોઈ એક તેણી એક છોકરી, અને ઇટ એટલે નિર્જીવ વસ્તુ. તો આ પ્રનાઉન છે. તો આની નીચે જો અંડરલાઇન કરેલી હશે તો તમારે સમજવાનું કે આ પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર પ્રનાઉન છે. ત્યારબાદ જોઈએ છે વર્બ. હવે વર્બ કોને કહીએ છીએ? તો વર્બની અંદર જો વાક્યની અંદર કોઈ એવા વર્ડ નીચે અંડરલાઇન કરેલી હોય જે એમિઝાર હોય, વઝવેર હોય, શેલવેલ હોય, હેવ હેઝ હેડ હોય, ડુ ડઝ ડીડ હોય, અથવા તો શેલવેલ હોય. બરાબર. તો એની નીચે અંડરલાઇન કરેલી હશે તો તમારે સમજવાનું કે વર્બ છે. આના સિવાય આ એક્ઝિસ્ટન્શિયલ વર્બ છે કે જે કોઈક અસ્તિત્વ ધરાવે છે. એ પછી પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય. અને એની સિવાયના વર્બ છે કે જેને એક્શન વર્બ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને અહીં આપીશ કે ક્રાય એટલે રડવું, ઈટ એટલે ખાવું, ગો એટલે જવું, લાફ એટલે હસવું, રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું. તો આ પ્રકારની ક્રિયા બતાવતા જે કોઈ શબ્દો હશે અને એની નીચે અંડરલાઇન કરેલી હશે તો સમજવાનું કે આ વર્બ છે. બરાબર. ત્યારબાદ આવે છે એડજેક્ટિવ. હવે એડજેક્ટિવ કોને કહીએ છીએ? તો એડજેક્ટિવ ખાસ કરીને કોઈ વિશેષ ક્વોલિટી બતાવશે, કાં તો એ નંબર બતાવશે, કાં તો કોઈ સાઇઝ બતાવશે, અને કાં તો કોઈ કલર બતાવશે. હું તમને અહીં એક્ઝામ્પલ્સ આપીશ. ખાસ કરીને આપ્યું છે રેડ કાર. તો અહીંયા તમને રેડ નીચે અંડરલાઇન કરી છે તો સમજવાનું કે કલર બતાવે છે એટલે એ એડજેક્ટિવ હશે. ખાસ કરીને એવું બીજું એક વર્ડ એ સેન્ટેન્સ એવું આપેલું છે બ્યુટીફુલ ગર્લ. તો ગર્લ નાઉન છે પણ બ્યુટીફુલ છે એડજેક્ટિવ છે. કેમ કે બ્યુટીફુલ ગર્લ કેવી છે? તો કે બ્યુટીફુલ છે, સુંદર છે. એક એની વિશેષ ક્વોલિટી બતાવી છે. ત્યારબાદ છે ઓનેસ્ટ બોય. છોકરો પ્રામાણિક છે. તો ઓનેસ્ટ જે છે, પ્રામાણિક છે, એની વિશેષ ક્વોલિટી છે તો એ એડજેક્ટિવ થશે. ત્યારબાદ આપણે એવું કહીએ આઈ હેવ 3 સિસ્ટર્સ. તો સિસ્ટર્સ નાઉન છે. કેટલી બહેનો છે? તો કે 3 છે. તો 3 છે, 3 છે. બરાબર. એ પછી ડિજિટમાં આપ્યું હોય કે નંબરમાં આપ્યું, વર્ડ્સમાં આપ્યું હોય તો 3 છે એ એડજેક્ટિવ થશે. તો આ રીતે સાઇઝ, કલર અથવા તો કોઈ વિશેષ ક્વોલિટી બતાવવા માટે એડજેક્ટિવનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવશે ઓકે ટોટલ 8 પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર નાઉન, પ્રનાઉન, વર્બ અને એડજેક્ટિવ આપણે જોયું. ત્યારબાદ જોયું છે એડવર્બ. એડવર્બ કોને કહીએ છીએ? તો કે એડવર્બ 3 વસ્તુ બતાવશે. એ એડવર્બ જે હશે એ ટાઈમ બતાવશે, પ્લેસ બતાવશે અને મેનર બતાવશે. હવે કોઈ પણ જગ્યા આપેલી છે તો તમારે એડવર્બ બતાવવાનું છે. ફોર એક્ઝામ્પલ ઓન ધ ટેરેસ, ઓન ધ માઉન્ટેન, એટ ધ મોતીબાગ, અથવા તો ઇન ધ રાજકોટ. આવી રીતે કોઈ જગ્યા બતાવી છે તો એ જગ્યા હશે એડવર્બ. એને એડવર્બ તમારે આપવાનું છે. કોઈ સમય બતાવ્યો છે, 2 o'clock છે, 3 o'clock છે, અથવા તો યસ્ટરડે છે, ટુમોરો છે, ટુડે છે. એ કોઈ પણ સમય બતાવ્યો છે, એટ નાઇટ છે, તો એ થશે એડવર્બ. ત્યારબાદ આવે છે ટાઈમ બતાવે છે તો કે 2 o'clock છે, 3 o'clock છે, મોર્નિંગ છે, નૂન છે, ઇવનિંગ છે. તો એની નીચે અંડરલાઇન કરી હશે તે સમજવાનું કે એડવર્બ છે. બરાબર. એ પણ થશે એડવર્બ. કોઈ જગ્યા બતાવેલી છે, કોઈ પણ જગ્યા હોય તો એ થશે, એ પણ એડવર્બ. અને બીજું છે મેનર. કઈ રીતથી કોઈ કાર્ય થાય છે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ સ્પેલિંગની પાછળ LY આપેલું છે. ફોર એક્ઝામ્પલ ડેઇલી. ત્યારબાદ છે નાઇસલી. ત્યારબાદ આવે છે ફાસ્ટ એટલે કે ઝડપથી, અથવા તો છે ક્વાઇટ વેલ, અથવા તો એવું છે કે સ્વિફ્ટલી. ખાસ કરીને કોઈ પણ સ્પેલિંગ કે જે સ્પેલિંગની પાછળ LY આપેલું છે તો સમજવાનું છે કે એ એડવર્બ છે. ત્યારબાદ આવે છે કંજક્શન્સ. કંજક્શન્સ આપણે કોને કહીએ છીએ?
તો કન્જક્શન્સ જે છે એક પ્રકારનો એવો શબ્દ છે કે જે બે વાક્યોને અથવા તો બે શબ્દોને જોડવાનું કામ કરે છે. ખાસ કરીને એન્ડ, રામ એન્ડ શ્યામ આર ગોઈંગ, તો રામ અને શ્યામને જોડવાનું કામ એન્ડ કરે છે. ત્યાર પછી છે એઝ વેલ એઝ, એટલે કે ની સાથે સાથે. ત્યારબાદ છે બટ, એટલે કે હી ઇઝ ક્લેવર બટ હી ડઝ નોટ ગીવ એક્ઝામ, એ હોશિયાર છે પણ એક્ઝામ નથી દેતો, બરાબર. તો બટ છે બે વાક્યોને જોડે છે. તો કન્જક્શનનો જે ડિટેલમાં વિડીયો પણ મારી ચેનલ ઉપર અવેલેબલ છે, તો એ તમે ડિટેલમાં જોવો હોય તો એ પણ જોઈ શકો છો. ત્યારબાદ છે ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ, બીકોઝ, એન્ડ. તો આ પ્રકારના જે વર્ડ્સ છે એ કન્જક્શન્સ બતાવે છે, જે બે વર્ડ્સને કે બે સેન્ટેન્સને જોડવાનું કામ કરે છે. ત્યાર પછી છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન કોને કહીએ છીએ? તો અચાનક નીકળતી લાગણી રજૂ કરે છે. ખાસ કરીને આપણે એવું કહીએ છીએ વાવ, અથવા તો એવું કહીએ છીએ ફેન્ટાસ્ટિક, સુપર્બ, એક્સલન્ટ. તો આ પ્રકારના જે શબ્દો બતાવે છે, અને આ પ્રકારના શબ્દોની પાછળ આ પ્રકારનું એક એક્સક્લેમેશન માર્ક હશે, તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ ઇન્ટરજેક્શન છે. કોઈ પણ સ્પેલિંગની પાછળ આ પ્રકારનું એક્સક્લેમેશન માર્ક આપેલું હશે તો સમજવાનું કે એ ઇન્ટરજેક્શન હશે. તો આ રીતે તમે ઓળખી શકશો. અને ત્યારબાદ આવે છે પ્રેપોઝિશન્સ. તો પ્રેપોઝિશન્સ કોને કહીએ છીએ? તો પ્રેપોઝિશન્સ છે કઈ વસ્તુ ક્યાં પડેલી છે તેની જગ્યા બતાવે છે. એ પછી ઉપર પડેલી છે તો આપણે ઓન કહીએ છીએ, નીચે પડેલી છે તો અંડર કહીએ છીએ, અબવ એટલે કે અધર છે. ત્યારબાદ આપણે કહીએ છીએ બિહાઇન્ડ એટલે પાછળ છે. ત્યાર પછી બિફોર એટલે કે આગળ છે. ત્યાર પછી આવે છે કે ઇન એટલે કે અંદર છે. ઇનટુ એટલે કે બહારથી અંદર તરફ જાય છે. ત્યારબાદ આવે છે કે ઓન ટુ, નીચેથી ઉપર તરફ જાય છે. તો આ પ્રકારના બધા વર્ડ્સ નીચે જો અંડરલાઇન કરેલી હશે તો સમજવાનું કે આ પ્રેપોઝિશન્સ છે. તો અહીંયા આપણે પ્રેપોઝિશન્સનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. તમને વાક્યની અંદર જે સ્પેલિંગ નીચે અંડરલાઇન કરેલું હશે તો એ નાઉન છે, પ્રનાઉન છે, પ્રેપોઝિશન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, એ આ રીતે તમને ખ્યાલ આવશે. અને આ સિવાય પાર્ટ્સ ઓફ સ્પીચનો યુટ્યુબ પર મારો વિડીયો પણ અવેલેબલ છે, તો તમારે પાર્ટ્સ ઓફ સ્પીચની ડિટેલમાં સમજવું હોય તો તમે એ રીતે પણ સમજી શકો છો. પણ અત્યારે આપણે એક્ઝામ સ્પેશિયલ વિડીયો છે, તો આપણે બહુ મેક્સિમમ શોર્ટમાં બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે એ છે પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સની હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે પ્રેપોઝિશન્સ જે છે એ કોઈ વસ્તુ ક્યાં પડેલી છે એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં એક બોક્સ બનાવેલું છે અને એક અહીંયા મેં બોલ દોરેલો છે. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા એક મેં બોક્સ બનાવ્યું છે અને આ એક બોલ છે, બરાબર. હવે બોલ ક્યાં પડેલો છે એ આપણે જોવાનું છે. જ્યારે પણ તમને પ્રેપોઝિશન્સની બ્લેન્ક પૂછે ત્યારે તમને પ્રેપોઝિશન્સ એટલે કે કઈ વસ્તુ ક્યાં પડેલી છે, ઉપર છે, નીચે છે, આગળ, પાછળ, અંદર કઈ રીતે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલાં કદાચ હું આ બોલને અહીં ઉપર મૂકીશ તો અહીંયા આવશે ઓન. ધીસ બોલ ઇઝ ઓન ધ બોક્સ. બોલ છે બોક્સ ઉપર છે, તો ઓન છે એ ઉપર માટે છે. ફોર એક્ઝામ્પલ, બોલ અહીં બાજુમાં પડેલો છે એટલે થશે બિસાઇડ અથવા નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં પડેલો છે. હવે બોલ અંદર પડેલો છે તો આપણે એવું કહેશું ધીસ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ઇન આવશે, અહીંયા ઇન આવશે, અહીંયા નેક્સ્ટ ટુ આવશે, અથવા તો બિસાઇડ પણ કહી શકીએ આપણે. પછી અહીંયા બોલ પાછળ પડેલો છે તો આપણે એવું કહીશું કે બિહાઇન્ડ. ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. હવે કદાચ બોલ અહીં સામે પડેલો છે તો આપણે એવું કહીશું કે બોલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અથવા તો બિફોર ધ બોક્સ. તો અને કદાચ કોઈ બોલ છે એ આવી રીતે પસાર થઈને આવી રીતે અંદરથી જાય છે તો આપણે કહીશું થ્રુ, એટલે કે કોઈ પણ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પસાર થઈને અંદરથી જાય તો થ્રુ થશે. હવે કોઈ બોલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે, જેમ કે આપણે રોડ ક્રોસ કરીએ છીએ તો અહીંયા થશે એક્રોસ આવશે. બીજા પ્રેપોઝિશન્સ જે છે એમાં ખાસ કરીને છે જે ખાસ કરીને વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે એમાં છે બિટવીન. બિટવીન એટલે કે બે વસ્તુની વચ્ચે હોવું.
ત્યારબાદ આવે છે અમંગ. અમંગનો મિનિંગ થાય છે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓની વચ્ચેની વાત હોય ત્યારે આપણે અમંગનો યુઝ કરીએ છીએ. એટલે બિટવીન અને અમંગ બંનેનો મતલબ એવું થાય છે કે ની વચ્ચે, પણ જ્યારે બે વસ્તુની વચ્ચેની વાત આવશે તો બિટવીન આવશે, અને એકબીજા ઘણા બધા વ્યક્તિઓની વચ્ચે, ગ્રુપની વચ્ચેની વાત આવશે ત્યારે અમંગનો યુઝ થશે. ત્યારબાદ આવે છે ઓફ. ખાસ કરીને કોઈ ડિઝીઝનું કહીએ છીએ કે હી ડાઈડ ઓફ કેન્સર, તો આપણે ઓફનો યુઝ કરીએ છીએ જ્યારે કોઈ ડિઝીઝની વાત કરીએ છીએ. ખાસ કરીને ફ્રોમ અને ટુનો પણ ઘણીવાર યુઝ થાય છે. ફ્રોમ અને ટુ. તો ફ્રોમનો યુઝ ક્યારે કરીએ? તો ખાસ કરીને ફ્રોમનો યુઝ ત્યારે થાય છે કે આઈ એમ કમિંગ ફ્રોમ મુંબઈ. હું મુંબઈથી આવી રહ્યો છું. જે જગ્યાએથી તમે જર્ની સ્ટાર્ટ કરો છો એ ફ્રોમ યુઝ થશે, અને જે જગ્યાએ તમે પહોંચવાના છો ત્યારે આપણે ટુનો યુઝ કરશું, એટલે કે ત્યાં પહોંચીએ છીએ. તમે કદાચ એમ કહો તો વી આર કમિંગ ફ્રોમ હોમ ટુ કોલેજ. અમે ઘરેથી કોલેજ જવા આવીએ છીએ. તો જ્યાંથી જર્ની સ્ટાર્ટ કરો છો એ ફ્રોમ, અને જ્યાં જર્ની પૂરી કરો છો એ ટુ. કદાચ તમે કોઈ સિટીથી બિલોંગ કરો છો, કે હું ગુજરાતનો છું, અથવા તો હું સુરતની છું, હું અમદાવાદના છું, તો આપણે એવું કહી શકીએ કે હી ઇઝ ફ્રોમ અમદાવાદ. તો અહીંયા કોઈ સિટીમાંથી આવતા હોય તો પણ તમે ફ્રોમનો યુઝ કરી શકો છો. બીજો ટુનો યુઝ એવો છે કે તમે કોઈ જગ્યાએ પહોંચો છો, કે આમ ગોઈંગ ટુ હોમ. ક્યાં જઈએ છીએ? તો કે આપણે ઘરે જઈએ છીએ. તો આ રીતે આ બધા પ્રેપોઝિશન્સનો ખાસ કરીને એક્ઝામ્સમાં યુઝ થતો હોય છે, અને એક્ઝામની અંદર તમે આ પ્રેપોઝિશન્સનો જો તમને મિનિંગ ખબર પડી જશે કે આપણે આ જગ્યાએ યુઝ કરી શકીએ, તો આપણે પ્રેપોઝિશન્સની બ્લેન્ક્સ છે બહુ સારી રીતે ફિલઅપ કરી શકીએ છીએ. તો આ પ્રકારના પ્રેપોઝિશન્સ છે જે કોઈ પણ જગ્યા બતાવવાનું કામ કરીએ છીએ. તો અહીંયા આપણે ગ્રામરનો પોર્શન કમ્પ્લીટ કરીએ છીએ.